આમ તો મારી પાસે કોઈ એવો મુદ્દો નથી જે હું તમારી સાથે શેર કરું. એક સમય હતો પણ થોડા મને એના પૂરતા પુરાવા ના મળ્યા એટલે હું એ વસ્તુ રજૂ નથી કરી શકતો. પણ એને જ લાગતી એક વાત છે જે હું તમારી સાથે શેર કરીશ. આમ તો થોડું લેક્ચર જેવું લાગશે પણ હું તમારી પાસે 5 મિનિટથી વધારે સમય નહીં. આપ સૌને ખબર છે ભગવાન શ્રી રામને આપણે મર્યાદા પુરુષોત્તમથી જાણીએ છીએ. કેમ? કારણ કે મર્યાદિત હતા. ભગવાન શ્રી રામ અમુક એવી વસ્તુઓ નહોતા કરતા કારણ કે એ નિર્મળ હતા, એ કોમળ હતા. પણ જ્યારે ધર્મની વાત આવે અને ધર્મની માટે કૂટનીતિનો રસ્તો આવતો હોય તો ભગવાન શ્રી રામ એ રસ્તો નહીં લે. ભલે એ રસ્તો આપણને ધર્મ બાજુ લઈ જતો હોય છતાં. અહીંયા ઘણા લોકો હશે જે સ્વામિનારાયણને માનતા હશે. એક સંસ્થા છે જેનું નામ છે BAPS, જેનો ફૂલ ફોર્મ બોચાસનવાસી પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા. એમાં પણ નામ આવે છે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ. આવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણની પણ એક નામથી ઓળખવામાં આવે છે. કોઈ કહી શકે છે? ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ. પૂર્ણ પુરુષોત્તમ, સાચી વાત. ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ એટલે કહેવાય કારણ કે એ સંપૂર્ણ વ્યક્તિ હતા. તમે લોકોએ સાંભળ્યું હશે એસ્ટ્રોલોજીની વાત કરીએ, ઘણા લોકોના લગ્ન એવી રીતે થયા હશે, કાં તો વાયા પડે ત્યારે એમાં ગુણ જોવામાં આવે કે આના આટલા ગુણ હોય તો સારું કહેવાય, આટલા ગુણ ના હોય તો ના સારું કહેવાય, એવી વાત. 32 ગુણ હકીકતમાં કોઈ વ્યક્તિની અંદર 32 ગુણ હોય ત્યારે એ વ્યક્તિને સંપૂર્ણ વ્યક્તિ કહેવાય. ને કૃષ્ણ એકમાત્ર એવા વ્યક્તિ કે જેની અંદર એ 32 ગુણનો સમાવેશ થાય. હું તમને એક ઉદાહરણ આપું કે ભગવાન શ્રી કૃષ્ણ મહાન શું કામ, એ મહાપુરુષ શું કામ? તો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં પણ બાળક તરીકે કારાવાસમાં જન્મ લે. જન્મ પછી એના સગા મા બાપથી છૂટા થાય. રાજકુમાર હોવા છતાં પણ ગોવાળની માફક ગોકુળની અંદર મોટા થાય. થોડા મોટા થઈને જીવનનો પહેલો પ્રેમ રાધા મળતો હોય ત્યારે એનાથી પણ છૂટા થઈને મથુરા જાય અને મથુરા જઈને પોતાના જ સગા મામા કંસનો વધ કરે. કંસના વધ કર્યા પછી મથુરાની ગાદી મળે છે. એ મૂકીને એ સાંદીપનીની આશ્રમમાં ભણવા જાય અને ભણીને પાછા આવે ત્યારે એની પ્રજા માટે દ્વારકાની સ્થાપના કરે. ત્યાં જ પૂરું નથી થતું. દ્વારકાની સ્થાપના કરીને હજી રાજ કરવાનો સમય આવે ત્યાં એ પાછા હસ્તિનાપુર પહોંચે અને હસ્તિનાપુર પહોંચીને એના જ સગા કૌરવો અને પાંડવોનો યુદ્ધ થતા જોવે. ત્યાં એના પોતાના જ બનાવેલા માનવીને એકબીજાનો સંહાર કરતા જોતા હોય અને છેલ્લે ધર્મની સ્થાપના કરે. અને ધર્મની સ્થાપના કર્યા પછી પણ માતા ગાંધારીનો શ્રાપ મળે કે એના યાદવ કુળનો અંત થાય. અને એના યાદવ કુળનો અંત થતા એ જોવે અને છેલ્લે એક સામાન્ય વ્યક્તિના તીરથી પોતાનો દેહનો ત્યાગ કરે. આટલું બધું થવા છતાં પણ, અનગિનત કિસ્સાઓ થવા છતાં પણ આપણને આખા મહાભારતમાં કૃષ્ણ વિષાદ યોગ નથી મળતો. એ એની મહાનતા અને એટલે જ એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. હું ભગવાન શ્રી કૃષ્ણને એટલે ચાહું કેમ કે તમામ લોકો મૃત્યુ પછીની વાત કરે છે પણ ભગવાન શ્રી કૃષ્ણ જીવન કઈ રીતે જીવવું એની વાત કરે છે. મેં કોઈ પણ ભગવાનને રાસલીલા વિશે કે પછી વાંસળી વગાડવી કે પછી નાચવું એની વિશે બોલતા નથી સાંભળ્યા. એ માત્ર કૃષ્ણ અને કૃષ્ણ છે. કેટલા બધા સ્વરૂપ કૃષ્ણ ભગવાનના, બાળ સ્વરૂપ, યુવા સ્વરૂપ, રાજા કૃષ્ણ વાળો સ્વરૂપ, કે પછી મીરા જેની આશિક છે એ સ્વરૂપ, કે પછી રાધાના પ્રેમમાં દીવાનો એ કૃષ્ણનો સ્વરૂપ. કેટલાય બધા સ્વરૂપ અને માત્ર એક સ્વરૂપ પણ આપણે આપણી અંદર લઈએ, એક સ્વરૂપને પણ આપણે જાણીએ, ભગવદ્ ગીતાનો એક પણ શ્લોક આપણે પામીએ, એની વિશે જાણીએ તો પણ આપણું બેડા પાર થઈ જાય. છેલ્લે એક વાત કરીશ કે ગીતા જ્ઞાનનું મહત્વ કઈ રીતે જણાવવું એનો એક ઉદાહરણ પૂછું. અહીંયા ઘણા લોકો મા બાપ બેઠા છે, એમને હું એક સવાલ પૂછું કે એક સિચ્યુએશન આપું. માનો કે તમારું બાળક છે, એને તમે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ બેસાડો છો અને વાત કરો કે શું વસ્તુઓ કરવી જોઈએ, શું વસ્તુઓ ના કરવી જોઈએ, આપણે આપણું જીવન કઈ રીતે સારું કરવું, એમાં સારું જીવવું.
એ બધી વાતો કરીએ ને એની પછી થોડા સમય માટે બહાર જાઓ. પાછા આવો છો ત્યારે તમારું બાળક છે તમારી સામે પૂજાની થાળી લઈને ઊભું અને તમને બેસાડે અને તમારી પૂજા કરે, અને પૂજા કરીને પછી એ બધી વસ્તુ કરે જે તમે કરવાની ના પાડી હતી. કેવું લાગશે તમને? નહીં ગમે. હવે હું તમને બે વિકલ્પ આપું. એ બે વિકલ્પમાંથી કયો વિકલ્પ સારો એ તમે મને કહેજો. પહેલો વિકલ્પ કે મા બાપની જે વાતો જે એમણે એમના બાળકને કીધી એ બાળક એનું અનુસરણ કરે અને એના એ જીવનમાં એ ઉતારે. અને બીજો વિકલ્પ કે એ બાળક કોઈ વસ્તુ સાંભળે નહીં, કોઈ વસ્તુ સમજે નહીં, બસ 24 કલાક તમારી પૂજા કરે. કયું સારું? પહેલો સારો. અને હું એવું માનું છું કે લોકો બધાનો વિચાર એવો જ હશે કે પહેલો વિકલ્પ છે એ આપણે બધાને મળતું હોય તો આપણે બધા ખુશ થઈએ માતા પિતા તરીકે. ઠીક છે, પણ જ્યારે ભગવાનની વાત આવે, જ્યારે ધર્મ કર્મની વાત આવે, ત્યારે આપણે બધા જ બીજો વિકલ્પ ચૂઝ કરીએ છીએ. આપણે એમની પૂજા તો કરીએ છીએ, પણ એની વાતો, એનો જે સાર છે, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, આનો સાર આપણે આપણી જીવનમાં અંદર લેવાની જરૂર છે. કૃષ્ણ ભગવાન હસતા ખેલતા ઘણી બધી વાતો સારી રીતે કહી રહ્યા છે. બસ 5 મિનિટ તમે એને સાંભળો. કા એમની વાતો છે એનું અનુસરણ કરીને આપણા જીવનમાં અંદર લાવીએ તો આપણી માટે ખૂબ સારી વાત રહેશે. અહીંયા હું મારી વાત પૂરી કરું છું. કૃષ્ણ વંદે જગતગુરુ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધન્યવાદ.